આજનો દિવસ તારીખ 17 જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાય પ્રણાલી અને આંતરરાષ્ટ્રીય ન્યાયતંત્ર માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે સત્તાવાર રીતે તેને આંતરરાષ્ટ્રીય ન્યાયતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1998માં રોમમાં થયેલી સંધિ અનુસાર વિશ્વભરની ન્યાય પ્રણાલીને ખૂબ જ મજબૂત, સુગઠિત અને ઝડપી બનાવવા માટેના જે પ્રયત્નો થયા હતા તેની સ્મૃતિમાં દર વર્ષે 17 જુલાઈને આંતરરાષ્ટ્રીય ન્યાયતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ તબક્કે આજે આપણી સાથે એક એવી વ્યક્તિ મોજૂદ છે કે જેણે ન્યાયતંત્રમાં થતા ફેરફારોને ખૂબ નજીકથી જોયું છે અને જે તે સમયે જૂનાગઢના કે ગુજરાતના ન્યાયતંત્રનું એક અવિસ્મરણીય નામ એવા સ્વર્ગસ્થ શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટીના આસિસ્ટન્ટ તરીકે જેમણે ઘણા વર્ષો સુધી કામ કર્યું અને પોતાની જ્ઞાન પીપાસા અને દરેક વિષયો સાથે સંલગ્ન થવાની આવડતને કારણે તેઓ ન્યાયતંત્ર વિશે તેમના વિચારો આજના આ દિવસે પ્રાઇમ ડેબ્યુના દર્શકો સાથે શેર કરશે. દેવાંગભાઈ જોશીપુરા, પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. દેવાંગભાઈ, મારે આપની પાસેથી એ જાણવું છે કે આપનો આટલા વર્ષોનો ન્યાયતંત્રની સાથેનો અનુભવ, વડીલ શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી જેવા પ્રચંડ જ્ઞાની અને ખ્યાતિપ્રાપ્ત ધારાશાસ્ત્રી સાથે ખૂબ જ નજીકથી કામ કરવાનો આપનો અનુભવ, એ બધાના આધારે આપની પાસેથી અમારે એ જાણવું છે કે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસનું શું મહત્ત્વ છે અને ન્યાય પ્રણાલી ગઈકાલે અને આજે આ બાબતમાં આપના વિચારો અમારા દર્શકોને કહેવા વિનંતી. નમસ્કાર દર્શક મિત્રો. પહેલાં તો હું ભૂષણ ઝાલા અને પ્રાઇમ ડેબ્યુટનો ખૂબ ખૂબ આભારી રહીશ, કારણ કે મને આ તબક્કે આ ચેનલમાં આવા મહાન દિવસ માટે મને બોલવા માટે પસંદ કર્યો અને જે કંઈ મારી જ્ઞાન ક્ષમતા મુજબ આપને હું લાભ આપીશ એ બદલ હું આ ચેનલનો ખૂબ ખૂબ આભારી છું. હવે ન્યાય વ્યવસ્થા જે છે એ ઘણી જ જૂની વ્યવસ્થા છે. એટલે કે હું આમ સામાન્ય માણસની ભાષામાં કહું તો પિરામિડ, મેયો સંસ્કૃતિ કે આપણી સિંધુ સંસ્કૃતિ જેટલી જ જૂની છે. એનું કારણ શું છે કે જ્યારે પણ સમાજમાં જે તે વખતના સમાજમાં વિખવાદો ઊભા થતા ત્યારે લોકો ગામના જે વડેરા અથવા તો જે તે સમાજના વડીલોની સમક્ષ આ પ્રશ્નો લઈ જવામાં આવતા અને ત્યાં ન્યાય જોવામાં આવતો. એ અસંગઠિત ન્યાય વ્યવસ્થા હતી. પછી ધીરે રાજા રજવાડા જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ અને રાજાઓએ પોતાની અલગ અલગ ન્યાય વ્યવસ્થા ઊભી કરી. એટલે આમ મધ્યયુગીન ન્યાય વ્યવસ્થા ઊભી થઈ અને પછી હાલની જે આધુનિક ન્યાય વ્યવસ્થા છે એ ઊભી થઈ. અત્યારની આધુનિક ન્યાય વ્યવસ્થા જોઈએ તો આ ન્યાય વ્યવસ્થા એટલી બધી સુંદર ન્યાય વ્યવસ્થા છે દરેક દેશની. હું કોઈ ખાસ દેશની વાત નથી કરતો. દરેક દેશની ન્યાય વ્યવસ્થા એટલી સુંદર છે અને તબક્કે એમાં ઉચિત ફેરફારો પણ કરવામાં આવી રહ્યા છે. આપણે જ્યારે 1990 સુધી કે 2000ની સાલ સુધી અત્યારની જે સંચાર પ્રણાલી છે એમાં પહેલાં તો શું હતું કે લોકો કાગળોમાં લખે અને હાથે લખીને પિટિશનો ફાઇલ થતી. પછી ટાઈપરાઇટર આવ્યા એટલે ટાઈપરાઇટર ઉપર લોકો પિટિશનો ફાઇલ કરવા માંડ્યા. અને હાલની જે વ્યવસ્થા છે એમાં તો હવે ઓનલાઈન ફાઇલિંગ શરૂ થઈ ગયું છે, જે આપણા દેશમાં પણ હવે સરકારે એ બહુ ઝડપથી લાગુ પાડી દીધું છે. હવે અત્યારે પહેલાંની જે ન્યાય વ્યવસ્થા હતી, જે પ્રાચીન ન્યાય વ્યવસ્થા આપણે એને કહી શકીએ, એમાં કોઈ બંધારણ કે કોઈ કાયદા એવું કોઈ લેખિત સ્વરૂપ નહોતું. ગામના જે કહેવાતા ડાયા માણસો હોય એ ભેગા મળી અને જે તે પક્ષકારો વચ્ચેના સમાધાન માટેના પ્રયાસો કરતા અને મહદઅંશે એ લોકો સફળ થતા. પણ ધીમે ધીમે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે લોકોને એવા ડાયા માણસોના ન્યાયથી તદ્દન વિમુખ જઈ અને પોતાની રીતે વર્તતા, એની પાસે કોઈ એ
પંચાયતના ફેસલાને કે એને કોઈને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના કોઈ એની પાસે વ્યવસ્થા નહોતી. પછી મધ્યયુગીન ન્યાય વ્યવસ્થા આવી કે જેમાં રાજાઓના લેખિત સ્વરૂપ હતા અથવા તો એક ચોક્કસ ફ્રેમ હતી, એક ચોક્કસ દાયરો હતો કે આ દાયરામાં ન્યાય તોડવામાં આવે. અને એવી રીતે ધીરે ધીરે ન્યાય વ્યવસ્થા સુગઠિત થવા માંડી, વ્યવસ્થિત થવા માંડી. પછી આવ્યો આપણો અર્વાચીન ન્યાય વ્યવસ્થા, જેમાં લેખિત દરેક દેશને પોતાના લેખિત બંધારણ છે, લેખિત કાયદા કાનૂન છે, સિવિલ, ક્રિમિનલ, એમ અલગ અલગ બંધારણ, આવા અલગ અલગ ખાસ પ્રકારના કાયદાઓ અમલમાં આવ્યા. અને દરેક કાયદા માટે અલગ અલગ પ્રકારના ન્યાયાધીશોની નિમણૂકો કરવામાં આવી, જેને અલગ અલગ સત્તાઓ આપવામાં આવી. અને ધીરે ધીરે કરતાં એ ન્યાય આખી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી વિસ્તરી. અને હાલ પણ આપણે આંતરરાષ્ટ્રીય ન્યાયપાલિકા છે જેનું હેડક્વાર્ટર હેગમાં છે. એટલે આવી રીતે ન્યાય વ્યવસ્થા આખી છે. તો આપણી માનવ સંસ્કૃતિ જેટલી જ જૂની પણ એને ડેવલપ થતાં ઘણો સમય લાગ્યો. જેમ માણસને પણ વિકાસ પામતા પોતાની બૌદ્ધિક, વૈજ્ઞાનિક, એમ દરેક બાબતમાં જેમ વિકાસ પામતા સમય લાગ્યો છે, ન્યાયપાલિકાને પણ આ પોતાને વિકાસ પામતા એક સમય લાગ્યો છે. એટલે આ ન્યાયપાલિકા અથવા તો ન્યાય વ્યવસ્થા પણ માનવ સંસ્કૃતિ જેટલી જ જૂની છે. એટલે હાલ એવું કહી શકાય કે માનવ